આપણે શાંતિ હરે સપણ નથી કરવાનું. ભગત, લાલાનું બલિદાન વ્યર્થ નહીં જાય. લાલાએ સાયમન વિરુદ્ધ પ્રયાસ ખૂબ કર્યા, પણ આ દમનખોર સત્તાધીશો કઈ સાંભળવા જ તૈયાર નથી. આઝાદ પંજાબ કેસરી પોઢી ગયા. પિતા જેવો લાડ કરનાર ધરતી કાજે ખપી ગયા. પરંતુ જેને લાઠીનો આદેશ આપ્યો એ અશુભનો અવતાર જેમ્સ સ્કોટને તેનો જવાબ જમરાજને હરુભરું આપવો પડશે. ભગત, તું અંધારાઓથી નથી સૂતો, એ અમે નથી સૂતા. લાલાના પોતાનો પડકાર સંભળાય છે. મારો હાથનો ક્રોધ બુંગોળ થયો છે અને ભૈયામાં હોળી પેટાણી છે. ભગત, મારા કાળજે લાલાના મારતલને જીવતો જોઈ જ્વાળામુખી ધગધગી રહ્યો છે અને રૂવાડા ઠડાઈ ખીલા થઈ ગયા છે. એ જુલમની ઝડી વરસાવનાર સ્કોટને ભોમાનો ભંડારી દઉં તો શિવરામ રાજગુરુ નહીં. આઝાદ જેના ખોળને હું રમ્યો છું, એને લાડ પામ્યો છું, અને મારા કાળજે ક્રાંતિની મશાલનો દીપ લાલાએ ઠગાડ્યો છે. એ પિતા તુલ્ય લાલા સાહેબને હું બચાવી ના શક્યો. નજર સામે લાલા લોહીથી લથપથ થયા. વેળાના બછૂટ્યા હવે ભવે ભેળા નહીં થાય. હવે મારતલને મારવા શું કરું એ વિચારો. મરદને મુરતની વાત ન હોય. કાલનો સૂરજ આથમે ઈ પેલા સ્કોટના રામ રમાડી દઈએ. અંગ્રેજોના ચૂડલા ભાંગી નાખવા છે. આઝાદ એક ખટકો દિલમાં રહી ગયો. લાલાએ મને હથિયાર ના ઉપાડવા મારા હાથ બાંધી દીધે. લાલાના માર્તલને એક ડગલું હાલવા ન દે. એટલે લાલાનું વેણ મારે મન સોનાનું વેણ, નકર ત્યાં સ્કોટનો દાડો વાટો કાઢી નાખત. ભગત, હવે સ્કોટને કેવી રીતે યમઘાટ પહોંચાડવો એ પ્લાન મુજબ હાલવું પડશે, અને ખૂબ જ ચીવટતાપૂર્વક. હા સાહેબ, ફાટીને ધુમાડે ગયેલા અંગ્રેજને મારું નહીં, અને જ્યાં સુધી એ કાળા કામનો કરનારો સ્કોટ જીવતો છે ત્યાં લગ ચેન નહીં પડે. ભગત, ખૂબ તૈયારી કરો. હવે ભરી પીવામાં મજા છે. મારી સાથે કોણ? સુખદેવ કે રાજગુરુ નજીક રહેશે? હું રહીશ. મારું નિશાન અર્જુનના શબ્દવેદી બાણ જેવું. લાગ્યું ત્યાં રામ રામ, પછી એ જમરાજને હાથો હાથ જ સોંપી દો. સાથીદારો, તમારે એ જેવો બહાર નીકળે એટલે એને વિચારવાનો એ વેત આવવા ન દેવો. હું શાળની ઓથારેથી જેવી શાન કરું એટલે બંદૂક સાથી કરવી. હું માર્ગ વચ્ચે જ ડાયા માણસ જેવો ડોળ કરતો, સાયકલની ચેન ચડાવતો કચેરીના દરવાજે નજર થોડી રાખીશ. અંગ્રેજને ઉલાડ્યા પછી ઈ છાના નહીં બેસે, એમાં ફફડાટ ફેલાશે. પણ આપણે કેવી રીતે ન્યાથી નીકળવું એ યાદ રાખવું. હું પાછળથી એને રોકી રાખવા ગોળીબાર કરીશ. તમે હેમ ખેમ નીકળી જાજો. જય ગોપાલ, કોલેજ બાજુ પેલા ભાગશે. સાથીઓ, સામે વળતા જ ડીએવી કોલેજના ડાબી બાજુના રૂમમાં ઘૂસી જવું. ત્યાં પાછળથી ભાગવાનો રસ્તો સરળ છે અને જંગલ ઝાડી જેવું છે. મામલો વણશે તો એ માર્ગ ઉત્તમ છે. અને ગોળીબારીના અવાજ થતા જ અંગ્રેજોની સિસોટીઓ વાગવા માંડશે અને એની મનવારો ઉમટશે. એટલે સાવચેત રહી નીકળી જાવ. હું સાયકલના પેન્ડલમાંથી પગ રાખી અધર સાસે ઊભો રહીશ. આઝાદ હવે ભૂરિયાઓને ભરી પીવા છે. એને ભલે ઘણા રાફડા ખોદ્યા હશે, કોઈ મણિધર ભૂટક્યો નહીં હોય. જાજી કીડીઓ ભેગી થઈ સાપને તાણી જાય એમ ઘડિયું સમયને તાણી જાય. એ પહેલા આવતીકાલે કામ પતાવવાનું છે. હવે વાતોની વેળા નથી. દરદ અને દુશ્મનને ઉગતા ડામવા સારા. આપણે નાસંસલા પગ ઉપાડી ધીમે ધીમે ભૂલ્યો જેવો બહાર નીકળે એટલે સામા ડગ માંડવાના છે. ઇન્કલાબ જિંદાબાદ! ઇન્કલાબ!